ડેડિયાપાડા અને ચિગદા તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના બાંધકામમાં મોટો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે। કેટલાક સ્થાનિક આગેવાનોની ફરિયાદને ધ્યાને લઈ મીડિયા દ્વારા ડેડિયાપાડા અને ચિગદા તાલુકાના વિવિધ ગામોમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાની બાંધકામ અંગે તપાસ કરતા ખૂબ મોટી ક્ષતિઓ જોવા મળી છે। ડેડિયાપાડા અને ચિગદા તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના બાંધકામમાં મોટો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે। કેટલાક સ્થાનિક આગેવાનોની ફરિયાદને ધ્યાને લઈ મીડિયા દ્વારા ડેડિયાપાડા અને ચિગદા તાલુકાના વિવિધ ગામોમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાની બાંધકામ અંગે તપાસ કરતા ખૂબ મોટી ક્ષતિઓ જોવા મળી છે। ત્યારે આવાસના બાંધકામમાં તલાટી તેમજ તાલુકા પંચાયતના ટેકનિકલ વિભાગ તેમજ મોટા કર્મચારીઓની સંડોવણી સામે આવે તેવું લાગી રહ્યું છે। મીડિયાની ટીમ દ્વારા રોહદા ગ્રુપ ગ્રામ પંચાયતના મુલકાપાડા ગામે સ્થળ મુલાકાત કરી રિયાલિટી ચેક કરતા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનો ખુલાસો થયો છે। ત્યારે ગામના તલાટી તેમજ આવાસ વિભાગના ટેકનિકલ તેમજ તાલુકા પંચાયતના કર્મચારીઓની મિલીભગતથી ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવ્યું છે। ડેડિયાપાડા તેમજ ચિગદા તાલુકામાં તમામ ગ્રામ પંચાયતોમાં વિજિલન્સ તપાસ કરવામાં આવે તો પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મનરેગા જેવું ખૂબ મોટું કૌભાંડ સામે આવે તેમ છે। વિડીયો જર્નાલિસ્ટ સર્જન વસાવા સાથે સત્યા ટીવી ન્યૂઝ ડેડિયાપાડા।